હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે ટેસ્ટી એવું બટેટાની ચિપ્સનું શાક બનાવીશું। તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે। તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો બટેટાનું ચિપ્સનું શાક બનાવવા માટે મેં અહીં બટેટા લીધેલ છે, તેને છાલ ઉતારીને આપણે આ રીતે ચિપ્સ બનાવીને રેડી કરીશું। તો આ રીતે બધા જ બટેટાની ચિપ્સ કરીને આપણે તૈયાર કરીશું। તો હવે આપણા બધા જ બટેટાની ચિપ્સ બનીને રેડી છે। તો હવે આપણે તેનો વઘાર કરીશું। તો તે માટે અહીં એક બાઉલ લઈશું, તેમાં આપણે 2 થી 3 મોટી ચમચી તેલ ઉમેરીશું। આપણું તેલ સારી રીતે ગરમ થાય ત્યાં સુધી ગેસની મીડિયમ ફ્લેમ પર તેને રહેવા દઈશું। ત્યાર પછી હવે આપણે તેમાં રાઈ અને જીરું ઉમેરીશું। તો રાઈ જીરું સારી રીતે ફૂટે ત્યારબાદ અડધી ચમચી હિંગ અને 1 ચમચી હળદર ઉમેરીશું। ત્યાર પછી આપણે જે બટેટાની ચિપ્સ કરીને તૈયાર કરી છે તે ઉમેરી દઈશું। ત્યારબાદ હવે આપણે તેમાં 1 ચમચી હળદર, 1 ચમચી મીઠું અને ત્યાર પછી 1 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું। ત્યાર પછી તેમને સારી રીતે મિક્સ કરી દઈશું। અહીં આપણે શાકમાં બિલકુલ પાણી એડ કરવાનું નથી, એટલે આપણે તેને વરાળ સ્વરૂપે જ બાફીશું। તો હવે આપણે સારી રીતે શાકને મિક્સ કરી દીધું છે। તો હવે આપણે તેને થોડી વાર માટે ગેસની ધીમી આંચ પર રહેવા દઈશું। તો હવે તમે જોઈ શકો છો આપણું શાક છે તે સારી રીતે ચડીને રેડી છે। તો હજુ આપણે તેને થોડી વાર માટે ડીશ ઢાંકીને ઉપર પાણી મૂકીને રહેવા દઈશું। તો 5 થી 6 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું શાક છે તે સારી રીતે બનીને રેડી થયું છે। એકદમ ટેસ્ટી એવું શાક બનીને રેડી છે। તો હવે આપણે તેમાં ગાર્નિશિંગ માટે લીલા ધાણા ઉમેરી દઈશું। તો હવે આપણું શાક બિલકુલ બનીને રેડી છે। તો ફ્રેન્ડ્સ, તમને આ શાકની રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા અવનવા વિડીયો તમને મળી રહે અને તમે મારી બધી જ રેસીપીનો આનંદ માણી શકો। તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો।